के दिल की तमन्ना बस एक है ख्वाहिश ज़हरा हसनैन का दिल है कहता मेरे मौला राजी हो जा, मेरे मौला राजी हो जा, मेरे मौला राजी हो जा, मेरे मौला रहमत न तेरी गर होती तो मेरी हलाकत होती पर्दा पोशी जो न करता तो होती मेरी रुसवाई मत मौत गजब की देना मत नाजिल करना सख्ती ધનીશભાઈ, અમે તમારા બહુ શુક્રગુજાર છીએ કે તમે આ અમને મોકો આપ્યો ને આસિફભાઈનો ઇન્ટરવ્યૂ લીધા. હવે છેલ્લે અમે તમને વિનંતી કરશું કે તમે રિયુનિયન માટે કાંઈ બોલો અને તમારા શું એજન્ડા છે. હવે તમે અમારા સાથે થઈ ગયા છો, પહેલાં સાથે જ હતા, હવે ઓફિશિયલી સાથે થઈ ગયા છો અને ઇન્શાલ્લાહ મને ખાતરી છે કે તમે આના ઉપર કાંઈ પ્રશ્ન નાખશો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ડૉક્ટર નૌશાદ મોલીદીના અને પ્રમુખ સાહેબજી કેન્યાના હમણાં આપણે સ્પીચ દઈ ગયા આપણને, એને તરફ હું જોઈને કહીશ કે થેન્ક યુ વેરી વેરી મચ. તમે જે આ તમારા બારામાં જે આખું ચોખવટ આપ્યા અને જે આખું ઉલ્લેખ તમારું આપ્યા એ સાંભળી અને મને યકીન છે ઇન્શાલ્લાહ કે અમારા યંગમાંથી પણ કોઈને કાંઈ પણ એવો જજ્બો પેદા થશે ઇન્શાલ્લાહ. ડૉક્ટર મોલીદીના, તમે મને પૂછ્યા હમણાં કે તમારી એજન્ડામાં શું છે અને શું તમે નક્કી કર્યા છો કે આ વર્લ્ડ ફેડરેશને તમે જોઈન કર્યા છો, આ આફ્રિકા ફેડરેશને જોઈન કર્યા છે. ઇન્શાલ્લાહ આફ્રિકા ફેડરેશનને જોઈન કરવાની અંદરનું મકસદ અને કારણ તો બહુ ઝાઝા હતા અને ઝાઝા છે, પણ ફક્ત આ સ્પોર્ટની બારામાં જ્યારે આપણી વાત થઈ રહી છે તો એની અંદર મને એમ લાગે છે કે અમારી રેયુનિયનની જમાત માટે અને ખાસ કરીને યુથ માટે એક બહેતરીન અને સુનેરો મોકો છે કે આપણા એટલા અહીંયા યુથ, એટલા જવાનો અહીંયા છે આફ્રિકાની અંદર કે જે એવા અનેક કામો કરી રહ્યા છે અને જેની એક્સપિરિયન્સ અમને મળશે અને શાયદ અમારા બચ્ચાઓ જે અમારા છે એ લોકોની એક્સપિરિયન્સ કંઈ અહીં લાગુ પડી જાય તો એ આપણે એક્સચેન્જની અંદર બંને તમારી કાઉન્ટ્રીને અને જમાતોને, યુવાનોને અને અમારા યુવાનોને બંનેને લાભ થશે ઇન્શાલ્લાહ. હું સવારથી એકદમ ભાર આપું છું આસિફભાઈને કે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. એનું કારણ ફક્ત એક હતું કે આજી જનરેશન આખી જનરેશન થઈ ગઈ કે બાપ દીકરો અને એનો દીકરો આજે હાઈ લેવલ સ્પોર્ટની અંદર જે કોશિશ કરે છે હજી સુધી ઇરફાનભાઈ, તો એ એક આમ વસ્તુ નથી, એક બહુ મોટી વસ્તુ કહેવાય આપણી માટે, કોમ્યુનિટી માટે, કારણ કે આ હરેકના ઘરમાં નસીબ નથી થતું. અને જે રીતે તમે આસિફભાઈ બોલી ગયા કે આ એક ઇન્ડસ્ટ્રી છે, આ એક ધંધો થઈ ગયો છે હવે સ્પોર્ટ, તો એના અંદર આપણને ખરેખર ભાગ દેવાનો છે. અને અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે જરૂર આવો અને તમારી એક્સપિરિયન્સ અમને શેર કરો કે અમારા યુથ પણ સાંભળે અને જુએ કે આ યકીનન વાત સાંભળવી, વાત ટેલિવિઝનમાં જોવી અને હકીકતમાં જ્યારે માણસને જોઈ એમાં આપણે કહીએ છીએ ને કે આંખની નજર જ્યારે મળે છે એકબીજી તો અંદાજો આખો બદલાઈ જાય છે. તો આની અંદર આપણને એક બીજો તજુર્બો મળશે ઇન્શાલ્લાહ અને બીજી ટાઈપની આપણને એક ઓલું વિઝન મળશે આપણને કે કેવી રીતે આપણે કરીએ, શું કરીએ, કેમ કરીએ. તો ઇન્શાલ્લાહ જરૂર આ મોકાને સુનેરી સમજી, મોકાને ગનીમત સમજી અને તમને હું ઇન્વાઇટ કરું છું કે જરૂર તમને જ્યારે ટાઈમ મળે તો આવો રિયુનિયન, અમારા પણ દરવાજા ખુલ્લા છે અને મુલાકાત પણ થશે ઇન્શાલ્લાહ. આપણા કમિટીની અંદર એક ભાઈ છે કે જેનું કામ છે ખાસ ફક્ત સ્પોર્ટની માટે, જેનું નામ છે અમિતભાઈ. હું અમિતભાઈથી ઇન્શાલ્લાહ તમારી મુલાકાત પણ કરાવી દઈશું તાકે તમે એને સત્તાશમાં રહેજો, તાકે તમારી એક્સચેન્જ થાય અને આ બારામાં ઓર વધારે કંઈ કામ કરી શકે ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.